નમસ્કાર મિત્રો, હું છું અતુલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે આપણે વાત કરવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલી 2.38 કરોડની નકલી નોટ વિશે. મિત્રો, 2 દિવસ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જે જાણકારી મળી હતી તે મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 અલગ અલગ ટીમ બનાવી, જેમાં 25 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ એક મિશન લઈને આગળ વધ્યા. મિશન હતું એક ગાડીને રોકવાનું, અને એ ગાડી હતી ફોર્ચ્યુનર. ક્રાઇમ બ્રાન્ચ પાસે સફેદ ફોર્ચ્યુનર ગાડી 5252 નંબરની ગાડી, જેની અંદર નકલી નોટ હોવાની એક માહિતી હતી. આ માહિતીના આધારે જ્યારે અમરાઈવાડીની અંદર મેટ્રો પિલ્લર નંબર 29 અને 30 વચ્ચે જ્યારે ફોર્ચ્યુનર ગાડી આવી પહોંચી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે જ્યારે આ ગાડીને રોકી ત્યારે ચોંકાવનારી હકીકતો સામે આવી. આ ચોંકાવનારી હકીકતોમાં 2 મુખ્ય વાતો છે, જેમાં સૌથી મોટું સત્યમ ફાઉન્ડેશન જે સુરતમાં ચાલે છે તેના યોગ ગુરુ પ્રદીપની ધરપકડ કરવામાં આવી. આ ધરપકડ કેમ કરવામાં આવી તેનું સૌથી મોટું કારણ છે કે ફોર્ચ્યુનર ગાડીમાં 2.10 કરોડ રૂપિયા મૂકેલા હતા, અને આ રૂપિયા જે હતા તે નકલી હતા. એટલે કે 500ની નોટના બંડલ્સ હતા, પરંતુ 2.10 કરોડ નકલી નોટના આ બંડલ હતા. હવે જે યોગ ગુરુ છે પ્રદીપ, તેમની સાથે ગાડીમાં સવાર કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે સુરતથી ફોર્ચ્યુનર ગાડીમાં તમામ લોકો આવ્યા હતા, અને એજન્ટ, એક અમદાવાદનો એજન્ટ અને એક એજન્ટ વિશેની સ્પષ્ટ જાણકારી હજુ નથી, પરંતુ 2 એજન્ટ્સને આ 2.10 કરોડ રૂપિયાની ડિલિવરી આપવાની હતી. આ 2.10 કરોડ એ નકલી નોટ હતી. એટલે કે જો ક્યાંય પણ તેને વટાવી દેવામાં આવે તો એ નોટ નકલી છે. એટલે ભવિષ્યમાં જો બજારમાં સ્પ્રેડ થાય તો એ નોટ જેના સુધી પહોંચે એ વ્યક્તિની સાથે દગો કહી શકાય, દગો થઈ શકે કહી શકાય, અને એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પોલીસના શંકાના ઘેરામાં પણ આવી શકે. હવે આ નોટ આપવા પાછળ જે ટકાવારી નક્કી હતી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે 25% રૂપિયા લઈને આ નકલી નોટો એજન્ટ્સને આપવામાં આવતી હતી. મહત્વની વાત એ છે કે ગાડીમાંથી 2.10 કરોડ રૂપિયા મળ્યા, પરંતુ જેવા 7 લોકોની પૂછપરછ કરવામાં આવી, ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે સુરતમાં જે આરોપીમાંથી એક મુખ્ય આરોપી છે મુકેશ ઠુમ્મર, તે સુરતના સરથાણામાં રહેતો હતો, અને તેના ઘરમાં ચાઇનીઝ પેપર મંગાવવામાં આવતા હતા, જે ચાઇનાથી મંગાવવામાં આવતા હતા, ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા. ઇંક સાથે જ પ્રિન્ટર અને અલગ અલગ જે મશીનો હતા તે તેના ઘરમાં રાખીને આ નકલી નોટ છાપવાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા લગભગ 4 થી 6 મહિનામાં આ કામ શરૂ કરવામાં આવ્યું હતું. કેમ યોગ ગુરુ પ્રદીપે આ પ્રકારે નકલી નોટ છાપવી પડી તેની જો વાત કરીએ તો કહેવામાં આવી રહ્યું છે કે જે સત્યમ ફાઉન્ડેશન છે તેમાં અનેક પ્રયાસો કરવા છતાં જે ફંડ છે, ભંડોળ છે, તે ભેગું નહોતું થઈ રહ્યું, અને આખરે સત્યમ ફાઉન્ડેશન પાસે મૂડી નહોતી. એ પછી લગભગ 6 થી 7 જેટલા લોકોએ એકઠા થઈને વિચાર્યું કે મૂડી અને ભંડોળ કેવી રીતે આવી શકે. ત્યારબાદ એક પ્લાન બનાવ્યો કે નકલી નોટ છાપવામાં આવે અને નકલી નોટને આપણે માર્કેટમાં સ્પ્રેડ કરી દઈએ. સ્પ્રેડ થાય એની સામે 25% અસલી નોટ લેવાની નક્કી કરવામાં આવ્યું હતું. એટલે એજન્ટ્સ સુધી નકલી નોટ છાપીને પહોંચાડવાનું હતું. શરૂઆતમાં તો નાની રકમની નોટો છાપવામાં આવી, અને બજારમાં જ્યારે 5-7 હજારની કોઈ ખરીદી કરી હોય તો વચ્ચે 1-2 નોટો નાખીને બજારમાં ચલાવવાનો પ્રયાસ કર્યો. સફળતા મળી ગઈ આ કામકાજમાં. ત્યારે વધારે લાલચ જાગી, ઝડપથી પૈસા કમાવાની ભૂખ પણ જાગી. તો યોગ ગુરુ પ્રદીપ અને મુકેશ ઠુમ્મર, જે મુખ્ય આરોપી જેના ઘરમાં નકલી નોટો છાપવાનું કામકાજ ચાલતું હતું, તેમણે મળીને 500ની નોટ છાપવાનું શરૂ કરી દીધું. હવે સવાલ એ થાય કે નકલી નોટ છાપવામાં જ્યારે આવતી હતી તો એ જ્યારે બજારમાં પહોંચાડવામાં આવતી હતી તો કોઈને ખબર કેમ નહોતી પડતી કે આ નકલી છે કે અસલી છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે ચાઇનાની અલગ અલગ એપ, ચાઇનીઝ એપની માધ્યમથી જે આરબીઆઈ અને ભારતના લખેલા લોગો સાથેની કલર પ્રિન્ટવાળી નોટો ઇમ્પોર્ટ કરવામાં આવતી હતી. હવે સવાલ એ પણ થાય કે આ ઇમ્પોર્ટ શક્ય કેવી રીતે થતું હતું. તો સ્ટેશનરી મંગાવવાના નામે મુકેશ ઠુમ્મર ચાઇનાથી આ પેપર્સ ઇમ્પોર્ટ કરતો હતો. ઇમ્પોર્ટ થાય એટલે આ પેપર સુરત સુધી પહોંચતા હતા, અને મુકેશ ઠુમ્મરના ઘરની અંદર પ્રિન્ટિંગ મશીનના માધ્યમથી 500ની નોટ છાપવાનું કામ શરૂ થતું હતું.
મુકેશ ઠુમ્મરના ઘરે જ્યારે પોલીસે રેડ કરી તો 2.10 કરોડ તો અમદાવાદમાં ગાડીમાંથી પકડાયા હતા, પરંતુ મુકેશ ઠુમ્મરના ઘરે 28 લાખ રૂપિયા કેશ નકલી નોટો મળી આવી. 2.38 કરોડ રૂપિયા ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા છે. હવે તપાસ થઈ રહી છે કે શું હજુ પણ આમાં કોઈ સામેલ છે, અને જે નોટ, જે કાગળ, જે કલર પ્રિન્ટ જેની ઉપર RBI લખેલું હતું, કલર પ્રિન્ટ રહેતી હતી, એ જે ચાઇનીઝ એપના માધ્યમથી ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવતી હતી, શું એવા જ કાગળો શું ભારતમાં કોઈ અન્ય મંગાવી રહ્યું છે, તે દિશામાં પણ તપાસ શરૂ થઈ છે. આ સિવાય જે એજન્ટને અમદાવાદમાં સુરતથી ગાડી લઈને રૂપિયાની ડિલિવરી કરવા આવ્યા હતા, તેમની બી તલાશ શરૂ કરવામાં આવી છે. પરંતુ સૌથી મહત્વની વાત છે યોગ ગુરુ, કે જેમનાથી આપણે યોગ અને ઘણી બધી સારી વાતો શીખતા અને સાંભળતા હોઈએ છીએ, તે યોગ ગુરુ કઈ પરિસ્થિતિમાં પહોંચ્યા કે તેમણે નકલી નોટ છાપવાનું શરૂ કર્યું? સૌથી મોટો પ્રશ્ન તો એ જ થાય. પરંતુ સત્યમ ફાઉન્ડેશન જે યોગ ગુરુ પ્રદીપ ચલાવતા હતા, એમાં ભંડોળની કમીના લીધે આખરે યોગ ગુરુએ નકલી નોટ છાપવાનું શરૂ કર્યું. ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે જે 6 આરોપીઓ પકડાયા છે, એમાંથી લગભગ 4 જેટલા આરોપીઓએ આ આખા નકલી નોટ બનાવવાનું જે કૌભાંડ છે, જે આખું રેકેટ છે, તેમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. લગભગ 17 થી 18 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રિન્ટિંગ મશીન હોય, ચાઇનાથી અલગ અલગ જે નોટો અહીંયા લાવવાની હતી, જે પેપર્સ લાવવાના હતા, આ તમામ ઇન્વેસ્ટમેન્ટ 17 થી 18 લાખ રૂપિયાનું કરવામાં આવ્યું હતું. હવે સવાલ અહીંયા એ પણ છે કે 2.38 કરોડ પકડાઈ ચૂક્યા છે, તો હજુ સુધી 6 મહિનાથી જો આ પ્રિન્ટિંગનું કામકાજ ચાલતું હતું સુરતમાં, તો શું સુરતના બજારોમાં આ લોકોએ નોટો સપ્લાય કરી છે? કેટલી નોટો સપ્લાય કરી છે, કેટલી નોટો ફરતી કરી છે, અને શું બજારમાં આમના તરફથી છાપવામાં આવેલી નોટો ફરી રહી છે? આ પણ એક તપાસનો વિષય છે. ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે જો કોઈએ પણ આમનાથી પૈસા નકલી નોટની હેરાફેરી કરી હોય તો તે સામેથી હાજર પણ થઈ જાય. જો કે એવું શક્ય નથી બનવાનું, પણ છતાં બી પ્રયાસ છે. જો કોઈએ લીધી હોય તો તે હાજર થાય. એજન્ટ્સને 25% રૂપિયા એજન્ટ્સની પાસેથી મેળવીને તેમને નકલી નોટોનો જથ્થો સુપ્રત કરવામાં આવતો હતો. સવાલ હવે અહીંયા એ પણ છે કે જે નકલી નોટો બનાવવામાં આવતી હતી, એ બનાવતા કેવી રીતે શીખ્યા? તો મુકેશ ઠુમ્મર જે મુખ્ય આરોપી છે, તે અગાઉથી જ જે ગ્રાફિક ડિઝાઇનિંગ હોય તેના કામકાજનો જાણકાર હતો, એટલે સામાન્ય તેની પાસે એક અંદાજ હતો. પરંતુ જ્યારે ચાઇનીઝ એપના માધ્યમથી જે પ્રિન્ટિંગના પેપર્સ મંગાવવામાં આવ્યા, એ પેપર જ્યારે એક વખત સુરતમાં મળ્યા, તો ખૂબ જ ચોંકાવનારી વાત છે કે પ્રથમ તો નોટ બનાવવામાં સફળતા આ ગેંગને ન મળી, પરંતુ ChatGPT અને AI એજન્ટના માધ્યમથી નકલી નોટ બનાવતા આ આરોપીઓ શીખ્યા. અને નકલી નોટ બનાવવાનું જે કામકાજ હતું એ મુકેશ ઠુમ્મર તેમાં મુખ્ય આરોપી છે. મુકેશ ઠુમ્મર પાસે પૈસા નહોતા, કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ તેનું તો નહોતું, પરંતુ તેની સાથે જે બીજા 4 આરોપીઓ સંકળાયેલા હતા તેમનું આની અંદર ઇન્વેસ્ટમેન્ટ હતું. હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે સત્યમ ફાઉન્ડેશન, જેની જોડે હજારો લોકો જોડાયેલા હોય, વિશ્વાસ જેમને યોગ ગુરુ પ્રદીપ ઉપર હોય, તેમણે લોકોના વિશ્વાસ સાથે કેવો ઘાત કર્યો? ખરેખર વિશ્વાસઘાત અહીંયા એટલા માટે કહેવો પડે કે વિશ્વાસ સાથે લોકો યોગ ગુરુ પાસે જતા હોય છે, તેમને ગુરુ માનતા હોય છે, પરંતુ આ તો કેવા ગુરુ અને આ ગુરુએ કેવા પ્રકારના કામ કર્યા? કારણ કે નકલી નોટો માત્ર 2.38 કરોડની પકડાઈ, પરંતુ કેટલી માર્કેટમાં લોકોએ છાપીને વેચી છે તે પણ મોટો સવાલ છે. ક્રાઇમ બ્રાન્ચ હાલમાં એજન્ટ્સની તલાશ કરી રહ્યું છે. અન્ય કોણ આ પ્રકારની નોટ મંગાવી રહ્યું છે તેની પણ તપાસ હાલ કરી રહ્યું છે. તો આગળ આમાં શું ખુલાસા થશે તેના માટે જોતા રહો ગુજરાત તક.